जय श्री कृष्ण मित्रों। लास्ट लेक्चरनी अंदर आपणे sin 2 थीटा, cos 2 थीटा, tan 2 थीटा एना बधा सूत्रों अभ्यास कर्यो हतो। मात्र सूत्रनी चर्चा करी थी। आजे एना दाखला गणवाना छे, पण आ बधा दाखला एक्स्ट्रा एक्जाम्पल छे, बराबर। तमने खबर ज छे घणा समयथी आपणे एक्स्ट्रा एक्जाम्पल बाजू जईए छे। तो जोईए, चलो फर्स्ट एक्जाम्पल जे लेवानो छे आ छे sin 2 थीटा अपॉन 1 प्लस cos 2 थीटा बराबर तमारे जवाब लावવાનો છે tan थीटा। હવે બરાબર ધ્યાન રાખીને સમજો, કારણ કે અહીંયા દરેક સૂત્ર પાકા થાય એ હેતુથી આ એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાવું છું। તો જો તમે સૂત્ર નહીં કરી શકો તો તમને ખ્યાલ છે કે ત્રિકોણમિતિમાં એક પણ દાખલો તમારા માટે બન્યો નથી। સૌથી પહેલાં છે sin 2 થીટા। આપણી પાસે sin 2 થીટાનું એક સૂત્ર છે, કાલે લખાવેલું કે 2 sin થીટા ઇન્ટુ cos થીટા છેદમાં છે 1 પ્લસ cos 2 થીટા। સ્વાભાવિક છે તમને ઈચ્છા થઈ જાય કે ભાઈ 1 પ્લસ cos 2 થીટા છે, સૂત્ર મૂકી દો cos 2 થીટાનું। પણ આપણી પાસે cos 2 થીટાનું એક આવું સૂત્ર છે કે cos 2 થીટા ઇઝ ઇક્વલ ટુ 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1। તમે ચેક કરી શકો છો। તો -1 ને જો હું આ બાજુ લઉં તો આ મને મળે 1 પ્લસ cos 2 થીટા બરાબર 2 cos સ્ક્વેર થીટા, બરાબર। આ ખાસ યાદ રાખજો, 1 પ્લસ cos 2 થીટા એટલે શું થાય 2 cos સ્ક્વેર થીટા। આ પણ એક સૂત્ર જ છે, પણ તારવેલું સૂત્ર છે। તો આ જે 1 પ્લસ cos 2 થીટા છે એની જગ્યાએ હું મૂકી દઉં છું 2 cos સ્ક્વેર થીટા। એક એક બગડો કેન્સલ કરો, એક એક cos થીટા કેન્સલ કરો તો તમને મળશે sin થીટા છેદમાં cos થીટા, અને આ છે આપણું tan થીટા, બરાબર। એટલે તમે જોઈ શકો છો કે સીધા સિમ્પલ સૂત્ર નહીં પણ આવે, પણ તમારે કંઈક એવો પ્રયત્ન કરવો પડશે કે તમારા સૂત્રોનો એપ્લિકેશન તમે ક્યાં કરો છો। સેકન્ડ એક્ઝામ્પલ લઈએ આપણે। બીજા દાખલાની અંદર તમને થોડુંક વધારે વેરિએશન આપ્યું છે કે ભાઈ cos થીટા અપોન 1 પ્લસ sin થીટા ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે છે tan π/4 માઇનસ થીટા બાય 2, કંઈક આ રીતનું છે। હવે મિત્રો અહીંયા જે જવાબ છે એના ઉપર બરાબર ધ્યાનમાં આપો। શું છે π/4? આપણી પાસે અહીંયા ક્યાંય પાઈ કે π/2 કે પાઈને લગતી કોઈ પણ વસ્તુ છે નહીં। તો એનો મતલબ કે એનો આન્સર લાવવા માટે આવું કંઈક ઉમેરવું પડશે। હવે ઘરના તો ઉમેરી ન શકી, પણ તમે આવું કરી શકો। કઈ રીતે? ભાઈ cos થીટાને આવું ન લખી શકાય કે sin થીટા, cos થીટા છે એની જગ્યાએ લખું છું sin π/2 માઇનસ થીટા। જો બરાબર, sin π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ cos થીટા થઈ જાય તમારા માટે। અને 1 પ્લસ sin થીટા છે તો 1 પ્લસ cos π/2 માઇનસ થીટા થઈ ગયું। તો હવે આપણી પાસે એક તો આવી ગયું। બીજા નંબરની અંદર આપણે 2 થીટાનો ઉપયોગ કરીએ કે સપોઝ અહીંયા મેં એક સૂત્ર છે કે ભાઈ sin 2 થીટા ઇઝ ઇક્વલ ટુ છે 2 sin થીટા ઇન્ટુ cos થીટા। એનો મતલબ કે અહીંયા જે ખૂણો છે એનાથી અડધો ખૂણો આ બાજુ આવ્યો। અહીંયા સાઇનનો ખૂણો આટલો છે, તો એના અડધા કરીએ તો આપણને શું મળે કે ભાઈ 2 sin π/2 ના અડધા π/4 થીટાના અડધા θ/2 બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા એટલે ઇન્ટુ cos π/4 માઇનસ θ/2। શું કર્યું છે મેં? sin 2 થીટાનું સૂત્ર વાપર્યું। sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા થાય, એટલે કે ખૂણાના અડધા થાય। તો આપણી પાસે જે ખૂણો છે π/2 માઇનસ થીટા એના અડધા કરી દીધા આપણે। હવે છેદની અંદર 1 પ્લસ cos થીટા ટાઈપ છે। જો 1 પ્લસ cos થીટા, તો 1 પ્લસ cos 2 થીટા જ્યારે હોય ત્યારે 2 cos સ્ક્વેર થીટા લખાય, એટલે કે અહીંયા જે ખૂણો છે એનાથી અડધા। તો આપણે લખી શકીએ અહીંયા 2 cos સ્ક્વેર ખૂણાના અડધા કરો તો આ મને મળશે π/4 માઇનસ θ/2। હવે સિમિલર દાખલો થઈ ગયો। આ જો તમે 2 કેન્સલ કરો, એક એક cos કેન્સલ કરો તો મને મળશે sin
π/4 માઇનસ θ/2 છેદમાં cos π/4 માઇનસ θ/2 ઇઝ ઇક્વલ ટુ tan π/4 માઇનસ θ/2. આ આપણે લાવવાનું છે. જુઓ, બરાબર? એટલે સમજાય છે. ખૂણા અડધા અને ખૂણા આખા ક્યારે થાય એ તમારે બરાબર મગજમાં ધ્યાન રાખવાનું છે. થર્ડ ક્વેશ્ચન લઈએ આજે. તો ત્રીજો જે પ્રશ્ન આપણો છે એ છે 1 પ્લસ સાઇન 2θ 1 પ્લસ સાઇન 2θ પ્લસ કોસ 2θ ના છેદમાં 1 પ્લસ સાઇન 2θ માઇનસ કોસ 2θ ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા તમારે લાવવું છે. બરાબર? હવે જુઓ, ઉપર આ ત્રણેય પદની અંદર ઘણીવાર તમને એમ થઈ જાય કે સાઇન 2θનું સૂત્ર મૂકી દો, કોસ 2θનું મૂકો, થોડુંક લાંબુ થશે. થોડુંક આપણે સૂત્ર ઉપર ધ્યાન આપીએ તો આ સાઇન 2θ એમને એમ રહેવા દઉં, પ્લસ 1 પ્લસ કોસ 2θ, જો આવી રીતે ના છેદમાં સાઇન 2θ પ્લસ 1 માઇનસ કોસ 2θ. ઘણા એટલા બધા ઉતાવળા હોય ને કે અહીંયા જો આમ ઉડાડે, એકડો એકડો ગયો, સાઇન 2θ ગયા, પણ એવી રીતે કેન્સલ થતા નથી. હવે સાઇન 2θનું સૂત્ર આપણી પાસે છે. શું છે? 2 સાઇન θ ઇન્ટુ કોસ θ પ્લસ, હવે જે આ પાર્ટ છે 1 પ્લસ કોસ 2θ, તો 1 પ્લસ કોસ 2θ એટલે થાય 2 કોસ સ્ક્વેર થીટા, એટલે આ 2 કોસ સ્ક્વેર થીટા લખી નાખ્યું ના છેદમાં સાઇન 2θનું સૂત્ર આપણી પાસે છે 2 સાઇન θ ઇન્ટુ કોસ θ પ્લસ 1 માઇનસ કોસ 2θ આવ્યું. તો એક કોસ 2θનું સૂત્ર આવી રીતે મેં લખાવેલું છે કે કોસ 2θ બરાબર 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. હવે જો હું 2 સાઇન સ્ક્વેર થીટાને કરતા બનાવું તો 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2θ. એટલે તમે એવું યાદ રાખી શકો કે 1 પ્લસ કોસ 2θ હોય તો કોસ સ્ક્વેર થીટા છે, 1 માઇનસ કોસ 2θ હોય તો સાઇન સ્ક્વેર થીટા છે. તો અહીંયા હું મૂકી દઉં છું 2 સાઇન સ્ક્વેર થીટા. જો આ ઉપરથી કોમન શું નીકળશે? 2 કોસ થીટા, અંદર આવશે સાઇન થીટા વત્તા કોસ થીટા, છેદમાંથી કોમન નીકળશે 2 સાઇન થીટા, અંદર આવશે કોસ થીટા વત્તા સાઇન થીટા. આ કોસ થીટા વત્તા સાઇન થીટા કેન્સલ થઈ જશે, બગડો બગડો કેન્સલ થઈ ગયો. તમારો આન્સર આવી ગયો કોટ થીટા, જે તમારે મેળવવાનો છે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. આપણી પાસે કંઈક આવું આપ્યું છે કે સાઇન થીટા વત્તા કોસ θ/2. શું આપેલું છે કે સાઇન થીટા વત્તા કોસ θ/2 ના છેદમાં 1 પ્લસ સાઇન θ/2 1 પ્લસ સાઇન θ/2 માઇનસ કોસ θ બરાબર તમારે લાવવાના છે કોટ θ/2. ખરેખર આ દાખલો લાસ્ટ જે આપણે એક્ઝામ્પલ ગણ્યો એ ટાઈપનો છે, સિમિલર છે. હવે ખૂણાના અડધા છે, આપણે ખૂણાના અડધા જોઈએ છીએ એટલે આપણે એને હેરાનગતિ કરશું નહીં. પણ સાઇન 2θનું જે સૂત્ર છે કંઈક આવી રીતનું કે સાઇન 2θ બરાબર 2 સાઇન θ ઇન્ટુ કોસ θ. અહીંયા જે ખૂણો છે એનાથી અડધો હોય તો જો સાઇન θ હોય તો હું આમ ન લખી શકું અડધો કરીને 2 સાઇન θ/2 ઇન્ટુ કોસ θ/2. તો આપણે એ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીએ. જો કે આપણી પાસે સાઇન થીટા છે તો એની જગ્યાએ લખી 2 સાઇન θ/2 કોસ θ/2 વત્તા કોસ θ/2. આ જે સાઈડમાં સૂત્ર લખું છું એની ડિઝાઇન માટે નથી લખતો, બરાબર? આ સૂત્ર તમારે તમારી બુકમાં પણ સાઈડમાં લખવાનું છે. બીજા નંબરની અંદર અહીંયા 1 માઇનસ કોસ થીટા છે. હવે આપણી પાસે જે સૂત્ર છે મેં હજી હમણાં જ વાત કરી એમ કે 1 માઇનસ કોસ 2θ હોય તો આપણે લખીએ છીએ 2 સાઇન સ્ક્વેર થીટા.
પણ ધારો કે અહીંયા હું સિંગલ કરું કે 1 માઇનસ કોસ થીટા, 2 થીટામાંથી થીટા થાય તો થીટાના અડધા કરો તો આ તમને મળશે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. એટલે આ આપણું સૂત્ર. તો એનો ઉપયોગ ત્યાં કરીએ કે ભાઈ 1 માઇનસ કોસ થીટા, તો આ આવ્યું 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2 વત્તા આ સાઇન થીટા બાય 2 એમને એમ રહેવા દઈએ. ઉપરથી કંઈ કોમન નીકળતું દેખાય છે? મને દેખાય છે શું? કોસ થીટા બાય 2 અને અંદર આવશે 2 સાઇન થીટા બાય 2 વત્તા 1. બરાબર? છેદમાંથી કોમન નીકળતું દેખાય છે સાઇન થીટા બાય 2, અંદર આવશે 2 સાઇન થીટા બાય 2 પ્લસ 1. આ કેન્સલ કરી દો. કોસ અપોન સાઇન, તો મને મળી ગયું કોટ થીટા બાય 2. આ આપણો આન્સર છે. બરાબર? સિમ્પલમાં સિમ્પલ દાખલા, કોઈ જ મગજમારી નહીં, ખાલી સૂત્ર, બીજું કશું કરવાની જરૂર નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. હવે આ દાખલો તમને ખૂબ મજા આવે એવો છે. કોટ થીટા પ્લસ કોસેક થીટા માઇનસ 1 છેદમાં કોટ થીટા પ્લસ કોસેક થીટા, માઇનસ કોસેક થીટા પ્લસ 1 બરાબર કોટ થીટા બાય 2. હવે આ 10મા ધોરણનો દાખલો છે, ખ્યાલ હોય તો. બરાબર? પણ આપણે 10માની રીતે તો ગણવાનું જ નથી, આપણે ગણવાનું છે 11 સાયન્સની રીતે. તો પહેલું સ્ટેપ જે આવે છે એ 10માનું જ આવે છે. કેવું આવે છે કે દાખલા તરીકે આપણી પાસે આ કોટ થીટા વત્તા કોસેક થીટા -1 જે છે, 1ની જગ્યાએ આપણે નિત્યસમનો ઉપયોગ કરીએ. આપણું નિત્યસમ છે કોસેક વર્ગ થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. એકડાની જગ્યાએ લખી શકીએ ને, કોસેક વર્ગ માઇનસ કોટ વર્ગ. નીચેનો જે પાર્ટ છે એને કોઈ ફેરફાર ન કરીએ. કોટ થીટા માઇનસ કોસેક થીટા પ્લસ 1. હવે આનું એકવાર વત્તા અને એકવાર ઓછા થાય. બરાબર? આનું આવી રીતના થઈ શકે કે કોસેક થીટા માઇનસ કોટ થીટા અને એક કૌંસ આવશે કોસેક થીટા પ્લસ કોટ થીટા. તો જુઓ તો બંનેમાંથી કોમન નીકળી જાય, કોટ થીટા વત્તા કોસેક થીટા. એટલે હું આ કોમન લઈ લઉં છું, કોટ થીટા વત્તા કોસેક થીટા. 10મામાં આ બધી જ વસ્તુઓ કરતા, પણ અહીંયા આપણે શોર્ટ કરવું પડે. અહીંયા વધ્યું 1, અહીંયા વધશે કોસેક થીટા માઇનસ કોટ થીટા. છેદ તો જે છે એ એમને એમ રહેવા દો. ના છેદમાં કોટ થીટા માઇનસ કોસેક થીટા પ્લસ 1. હવે આ કાઉન્સ ઓપન કરી દો તો તમારી પાસે જે છેદ છે ને આવી જશે. જુઓ, કોટ થીટા વત્તા કોસેક થીટા 1 માઇનસ કોસેક થીટા અને માઇનસ માઇનસ પ્લસ કોટ થીટા ના છેદમાં કોટ થીટા માઇનસ કોસેક થીટા પ્લસ 1. આ કેન્સલ થઈ ગયો. કોટ થીટા વત્તા કોસેક થીટા લીધું તો કોટ થીટાને લખી શકાય કોસ થીટા છેદમાં સાઇન થીટા અને કોસેક થીટા એટલે 1 સાઇન થીટા. લસા સાઇન થીટા લઈ લઉં તો મને મળશે 1 પ્લસ કોસ થીટા છેદમાં સાઇન થીટા. હવે આ આપણા સૂત્રો બાજુ ગયા આપણે. સાઇન થીટાનું સૂત્ર છે 1 પ્લસ કોસ થીટા. તો હજી હમણાં જ આપણે જોયું હતું કે 1 પ્લસ કોસ 2 થીટાનું સૂત્ર શું છે? 2 કોસ સ્ક્વેર થીટા. તો અડધા કરવાના છે ખૂણાના, તો આપણી પાસે આવશે 1 પ્લસ કોસ 2 થીટાનું સૂત્રનો ઉપયોગ કરીએ તો 1 પ્લસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 2 ખૂણાના અડધા કોસ સ્ક્વેર થીટા બાય 2. સાઇન થીટાનું સૂત્ર તો આ રહ્યું. શું છે સૂત્ર? 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2. 2 કેન્સલ, એક કોસ કેન્સલ. તમારી પાસે આવશે કોસ થીટા બાય 2 છેદમાં સાઇન થીટા બાય 2 બરાબર કોટ થીટા બાય 2 લ્યો. આ તમારો આન્સર થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. નેક્સ્ટ એક્ઝામ્પલ માટે આપણને કીધું છે, આજનો આપણે છઠ્ઠો દાખલો લઈએ કે કોટ થીટા
માઇનસ ટેન થીટા ના છેદમાં 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા બરાબર સેક થીટા ઇન્ટુ કોસેક થીટા આપણે લેવાનું છે સેક થીટા ઇન્ટુ કોસેક થીટા અથવા તમે સાબિત કરી શકો છો 2 કોસેક 2 થીટા. ચાલો પહેલું તો કોટ અને ટેન આપ્યું છે અને તમે સાઇન કોસમાં ફેરવી નાખો એટલે તમારા માટે આવશે અહીંયા કોસ થીટા છેદમાં સાઇન થીટા માઇનસ સાઇન થીટા છેદમાં કોસ થીટા. અચ્છા આ જે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા છે એ તો સીધું કોસ 2 થીટાનું સૂત્ર છે. જો તો હું અહીંયા લખી નાખું છું કોસ 2 થીટા બરાબર. એ સાઈડમાં લખવાની જરૂર નથી કારણ કે બેઝિક સૂત્ર છે. હવે અહીંયા લસા લઉં તો મને મળશે અહીંયા કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં આ બંનેનો ગુણાકાર જશે એટલે આ આવશે સાઇન થીટા કોસ 2 થીટા. હવે જુઓ તો કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ 2 થીટાનું સૂત્ર થઈ ગયું તમારા માટે. તો આ તમે લખી નાખો કોસ 2 થીટા છેદમાં સાઇન થીટા કોસ 2 થીટા એટલે આ કોસ 2 થીટા કેન્સલ થઈ ગયું. 1 સાઇન એટલે તમને મળશે કોસેક થીટા 1 કોસ એટલે તમને મળશે સેક થીટા. એટલે પહેલું જે આપણે સાબિત કરવાનું તે આવી ગયું. સેકન્ડની અંદર 2 કોસેક 2 થીટા છે. હવે સાઇન અને કોસ ગુણાકારમાં છે તો હું ઉપર નીચે 2 વડે ગુણી નાખું તો 2 અને છેદમાં આવશે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. હવે જો તો 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા એટલે શું થઈ જાય? આ આવી ગયું આપણા માટે સાઇન 2 થીટાનું સૂત્ર. અને એકના છેદમાં સાઇન એટલે બેઝિક સૂત્ર શું કહે છે? એકના છેદમાં સાઇન તો કોસેક થઈ ગયું ખૂણો છે 2 થીટા. લ્યો આ આપણો બીજો જે આન્સર આપણી પાસે માંગ્યો છે એ આવી ગયો આપણી પાસે. ખરેખર એક પણ દાખલો એવો નથી કે જેમાં તમારે વધુ પડતી એફર્ટ કરવી પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. 7મો દાખલો જે છે એની અંદર તમને શું કીધું છે કે એમાં કીધું છે સાઇન 5 થીટા. ચાલો આ સાઇન 5 થીટા માઇનસ 2 સાઇન 3 થીટા પ્લસ સાઇન થીટા. હવે આ દાખલો ખાસ જોજો, આમાં એકથી વધારે પ્રકારના સૂત્રનો ઉપયોગ થશે. અપોન કોસ 5 થીટા માઇનસ કોસ થીટા બરાબર કોટ થીટા. આવું કંઈક લાવવાનું કીધું છે આપણને. સોરી ટેન થીટા છે. હવે જો થોડું ઘણું તમે બધી જે કાંઈ આપણા સૂત્રો છે એનો અભ્યાસ સારી રીતે કર્યો હોય તો તમને ખબર પડી જાય કે અહીંયા S પ્લસ એસનો ઉપયોગ કરાય. તમે જો 5 + 1 6/2 એટલે 3 તો 3 છે. આપણી પાસે 5 થીટાનું સૂત્ર નથી તો હું આ બંને વચ્ચે S પ્લસ એસનો ઉપયોગ કરું તો 2SC એટલે 2 સાઇન 5 ને 1 6/2 3 થીટા. શું કામ ભાગાકાર? સરવાળામાંથી જ્યારે ગુણાકારમાં જતા હો ત્યારે 2 વડે ભાગવાનું હોય ખૂણાને. ઇન્ટુ બાદબાકી કરીએ એટલે 5માંથી ગયા 4/2 એટલે કોસ 2 થીટા માઇનસ 2 સાઇન 3 થીટા છેદમાં. હવે C માઇનસ C છે છેદમાં બરાબર. C માઇનસ C એટલે માઇનસ 2SS. તો આ માઇનસ 2 સાઇન 6/2 એટલે 3 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા. હવે ઉપર 2 સાઇન 3 થીટા કોમન નીકળે એટલે આ 2 સાઇન 3 થીટા કોમન નીકળ્યા. પણ એક કામ કરું, હું માઇનસ 2 સાઇન 3 થીટા કોમન લઉં છું કારણ કે નીચે માઇનસ છે અને પ્લસ થઈ જાય એટલે આ પહેલાં આવશે. અહીંયા કાંઈ ન વધ્યું એટલે 1 માઇનસ આ વધશે કોસ 2 થીટા છેદમાં માઇનસ 2 સાઇન 3 થીટા ઇન્ટુ સાઇન 2 થીટા. ચાલો આ તો કેન્સલ થઈ ગયું, માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. જો તો 1 માઇનસ કોસ 2 થીટા એટલે તમારી પાસે સિમ્પલ સૂત્ર છે 1 માઇનસ કોસ 2 થીટા. આ તમને મળે છે 2 સાઇન સ્ક્વેર થીટા ખૂણાના અડધા 2 થીટાના સાઇન 2 થીટાનું સૂત્ર છે તમારી પાસે 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. બગડો કેન્સલ, એક સાઇન કેન્સલ, તમને મળશે
સાઇન થીટાના છેદમાં કોસ થીટા અને આ તમારા માટે છે ટેન થીટા. લ્યો ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ બાજુ જઈએ. 8મો દાખલો આજ માટેનો. 8મો દાખલો શું કહે છે? 8મો દાખલો આપણને એવું કહે છે કે કોસ 8 ઘાત માઇનસ સાઇનની 8 ઘાત, એટલે આવી રીતે કાંઈક છે. 2 કોસની 8 ઘાત થીટા માઇનસ સાઇનની 8 ઘાત થીટા બરાબર તમને આપેલું છે, સાબિત કરવાનું છે કોસ 2 થીટા પ્લસ કોસ ઘન 2 થીટા. આવું સાબિત કરવું છે, કરી દઈએ. ચાલો, સૌથી પહેલી વસ્તુ, આ બગડો હું એમને એમ રહેવા દઉં છું, આપણે એને કોઈ હેરાનગતિ નથી કરી. આના વર્ગ તફાવતની રીતે અવયવ પાડું તો કોસની 4 ઘાત માઇનસ સાઇનની 4 ઘાત અને બીજા કૌંસમાં વધે કોસની 4 ઘાત થીટા વત્તા સાઇનની 4 ઘાત થીટા. હજી આનો અવયવ પડશે તો આ મને મળશે 2 કોસ સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા બીજા કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા અને આ જે ઘાત છે કોસની 4 ઘાત થીટા વત્તા સાઇનની 4 ઘાત થીટા. હવે અહીંયા તો તમને ખબર છે કે કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર એટલે 1 થઈ ગયું. કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર એટલે કોસ 2 થીટાનું સૂત્ર થયું. આના માટે મારે વાત કરવી છે. શું કરશું કે સપોઝ હું એમ કહું કે આ a વત્તા b નો વર્ગ હોય તો આ થશે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. પણ જો હું a સ્ક્વેર વત્તા b સ્ક્વેરને કરતા બનાવું, આ ચર્ચા આપણે ઘણી વખત કરી ગયા છીએ પણ ભૂલાઈ જતી હોય, a પ્લસ બીનો વર્ગ માઇનસ 2ab આવું કંઈક થાય. જો હું એની જગ્યાએ કોસ સ્ક્વેર અને બીની જગ્યાએ સાઇન સ્ક્વેર મૂકું તો કોસ સ્ક્વેરનો વર્ગ એટલે કોસની 4 ઘાત થીટા, સાઇન સ્ક્વેરનો વર્ગ એટલે સાઇનની 4 ઘાત થીટા. તો આપણે આનો ઉપયોગ કરીએ. આ પહેલું બગડો એમને આની જગ્યાએ લખું છું કોસ 2 થીટા, આ તો 1 થઈ ગયું અને આ જે છે એની જગ્યાએ આ લખીએ કે ભાઈ કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટા માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. ક્લિયર? અચ્છા, આ બગડો એમને એમ રહેવા દઉં, કોસ 2 થીટા એમને એમ રહેવા દઉં. આ આવશે 1 માઇનસ 2 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. હવે જો કોસને સાઇન ગુણાકારમાં આવે ને એટલે આપણને સાઇન 2 થીટાનું મગજમાં આવવું જોઈએ. તો હું અહીંયા એક કામ કરું છું, 2 વડે ગુણી નાખું છું ને 2 વડે ભાગી નાખું છું, બરાબર? તો આ 1/2 વડે ભાગ્યા, હવે 2 વડે ગુણું તો આ આખું ગુણાકારમાં છે એટલે કોઈ પણ 2 વડે ગુણાય. એક કામ કરીએ, સિમ્પલ, આ બગડો અંદર જવા દઈએ, આપણે ગુણવું નથી. ચલો, તો આ આવશે 2 માઇનસ 4 કોસ સ્ક્વેર થીટા સાઇન સ્ક્વેર થીટા. અચ્છા, આને આવું લખી શકાય, જુઓ તો કોસ 2 થીટા 2 માઇનસ 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટાનો વર્ગ લખી શકાય. તો તમારા માટે કંઈક આવું આવ્યું કે કોસ 2 થીટા 2 માઇનસ સાઇન સ્ક્વેર 2 થીટા, કારણ કે આ સાઇન 2 થીટા છે ને ઉપર વર્ગ છે. હજી થોડુંક એમાં મોડિફાઈ કરવું તો કોસ 2 થીટા, આ 2 છે ને આમ લખાય 1 પ્લસ 1 અને આ છે સાઇન સ્ક્વેર 2 થીટા એમને. 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે તો કોસ સ્ક્વેર થીટા થાય કે નહીં, આપણું સાદું 10મા ધોરણનું નિત્યસમ. તો તમે આને લખી શકશો કોસ 2 થીટા 1 પ્લસ અને આની જગ્યાએ લખાય કોસ 2 થીટા, કોસ સ્ક્વેર 2 થીટા, સોરી. આ કોસ 2 થીટાની અંદર ગુણાકારમાં જવા દો તો આ તમારા માટે આવ્યું કોસ 2 થીટા પ્લસ કોસ ઘન 2 થીટા. લ્યો, થઈ ગયો આન્સર. એક નાનો દાખલા સાથે આપણે ચેપ્ટર આજનો લેક્ચર પતાવશું. એક સિમ્પલ દાખલો લઈ લઉં છું આજ માટે. 9મો દાખલા માટે આપણી પાસે રકમ કંઈક છે કોસ 3 થીટા અપોન સાઇન થીટા, સોરી કોસ થીટા છે, પ્લસ સાઇન 3 થીટા અપોન સાઇન થીટા બરાબર 4 કોસ 2 થીટા.
ચાલો સૌથી પહેલું કામ આપણે લસા લેવાનું કરી દઈએ. જો લસા લેવામાં આવે તો આ કંઈક આવું મળે કે ભાઈ cos 3 થીટા ગુણ્યા sin થીટા વત્તા sin 3 થીટા ગુણ્યા cos થીટા છેદમાં cos થીટા ગુણ્યા sin થીટા. હવે આ જુઓ તો sin આલ્ફા cos બીટા, cos આલ્ફા sin બીટા, sin આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર થાય તો ઉપરની બાજુએ આવશે sin 3 થીટા પ્લસ થીટા છેદમાં sin થીટા ઇન્ટુ cos થીટા. અચ્છા, ઉપર sin 4 થીટા થયું, નીચે પાછું ગુણાકારમાં છે. જુઓ તો હમણાં વાત કરી હતી મેં અહીંયા કે તમને sin અને cos જ્યારે ગુણાકારમાં આવે ત્યારે sin 2 થીટાનું સૂત્ર યાદ આવવું જોઈએ, પણ બગડો નથી એટલે ઉપર હું 2 વડે ગુણી નાખું 2 sin 4 થીટા, નીચે પણ 2 વડે ગુણું તો 2 sin થીટા cos થીટા. હવે ઉપર જે છે આ બગડો એમને એમ રહેવા દઉં, આ sin 4 થીટામાં sin 2 થીટાનું સૂત્ર વાપરું કે sin 2 થીટા બરાબર 2 sin થીટા ઇન્ટુ cos થીટા. આ 2 છે તો અડધા થયા, તો 4 હોય તો અડધા કરો તો 2 sin 2 થીટા ઇન્ટુ cos 2 થીટા થાય કે નહીં? બરાબર, 2 માંથી 1 થતું હોય તો 4 માંથી 2 થઈ જાય. છેદમાં sin 2 થીટાનું સૂત્ર છે. જો આ sin 2 થીટા કેન્સલ કરી દો તો તમારા માટે આવ્યું 4 cos 2 થીટા. લ્યો, આ આપણો આન્સર આવી ગયો. ઓકે મિત્રો, તો આજે આ 9 દાખલા તમને મેં કરાવ્યા છે, બેઝિક સૂત્રો ઉપર છે, તો પ્લીઝ સારી રીતે એનો અભ્યાસ કરજો. માત્ર બોર્ડમાંથી લખી લેવું એવું નહીં, પણ આ જે કાંઈ દાખલા ગણ્યા છે એને સરખી રીતે સમજી જાતે બીજી વખત ગણજો તો જ આ સૂત્ર યાદ રહેશે. જો તમારે આના પછી 12th સાયન્સની અંદર કુલ 13 ચેપ્ટર છે બેટા, એ 13માંથી આઈ થિંક 8 ચેપ્ટર એવા છે કે જે ત્રિકોણમિતિ વગર ફાવશે નહીં. તો બેટર છે કે આને આપણે સરસ રીતે તૈયાર કરીએ. ઓકે, ચાલો આવજો બેટા.